ઉપલેટામાં વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર તરફથી કિલોલ શાળામાં બાળકો માટે સાયન્સ મેડિકલ લેબ શરૂ કરવામાં આવ્યું છે. સમગ્ર વાત કરીએ તો ઉપલેટા કિલોલ શાળામાં ડોક્ટર વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર તથા અમદાવાદ તરફથી કિલોલ શાળા ઉપલેટાને 150 જેટલા કિંમતી અને ઉપયોગી સાધનો સાથેનું સેન્ટર મળ્યું છે. આ ઉદ્ઘાટન પ્રસંગની પ્રોત્સાહન પળો અને ઉપલેટાના શિક્ષણ, સમાજ સેવા, મહિલા વિકાસ, આરોગ્ય, જનસેવા વગેરે ક્ષેત્રે કાર્યરત અગ્રણીની હાજરી અને આશીર્વાદ પણ મળ્યા છે. ક્લિરર સ્કૂલમાં બાળકો, વાલીઓ, શિક્ષકો સાથે મળીને આનંદ માણ્યો હતો. સાયન્સ લેબમાં રાસાયણિક વિજ્ઞાન, બૌદ્ધિક શાસ્ત્ર તેમજ ખગોળ વિજ્ઞાનને લગતા વિવિધ પ્રયોગોને લઈને બાળકો અલગ અલગ પ્રવૃત્તિઓ સમજી જાણી શકે તે માટે એક સાયન્સ લેબ શરૂ કરવામાં આવી છે, જેમાં બાળકો પોતાની જાતે પ્રવૃત્તિઓ કરવા માટે માઇક્રોસ્કોપ, ટેલિસ્કોપ તેમજ લોન્ચ તેમજ જેવા સાધનો વડે જાતે પ્રવૃત્તિઓ કરી શકે તે માટે સમજાવવામાં આવ્યા હતા. અમદાવાદથી આવેલા મહેમાનો પ્રફુલભાઈ તેમજ આનંદભાઈ પટેલ તેમજ ખગોળ વિજ્ઞાની ડોક્ટર માનસુમભાઈ તેમજ કરિશ્માબેન તેમજ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તમામ વાલીઓને પ્રાસંગિક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. JKS ન્યૂઝ ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા. નમસ્કાર, મારું નામ છે માસુમ જેઠવા અને હું વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરથી આવું છું. અમે આજે સંસ્થા સાથે મળીને અહીંયા એક ઉપલેટા ગામમાં લેબ ઊભી કરી છે, જેને આપણે કહીએ છીએ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર. એટલે આ લેબમાં ઘણા બધા સાધનો, ઘણા બધા મોડલ બનાવવા માટેના પ્રયોગો અને બાળક વિજ્ઞાન શીખી શકે એની માટેના ઘણા બધા અમે વસ્તુઓનું સેટઅપ કર્યું છે. તમે વિડીયોમાં જોશો કે આ ઘણા બધા સાધનો આપણે ટેબલ પર રાખેલા છે, જેમાં રસાયણ વિજ્ઞાન, ભૌતિકશાસ્ત્ર, ખગોળ વિજ્ઞાન અને વિજ્ઞાનને લગતા જેટલા બી સહાયક મદદરૂપ થઈ શકે શિક્ષકને, એના બધા આપણે મટીરિયલ અહીંયા આપેલું છે. તો હું બધાને આમંત્રણ આપું છું કે આ અચૂક આવો, આ લેબની વિઝિટ લો અને તમારા બાળકોને આ વિજ્ઞાનનો જે અવસર છે એમાં ભાગરૂપ. મારું નામ કરિશ્મા છે અને હું અને મારી ટીમ નૈસર્ગી અને ડૉક્ટર માસૂમ કરીને જે છે એ આપણે આજે ઉપલેટા આપણે આવ્યા હતા. આપણે વાહા કમ્યુનિટી સાયન્સ સેન્ટર અહીંયા બનાવ્યું છે અને આપણે વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર અમદાવાદથી અહીંયા આવ્યા છીએ. તો આપણો મેઇન ઉદ્દેશ્ય એ જ હોય છે કે ગામડામાં જ્યાં બી શાળા છે એને આપણે વિજ્ઞાન અને ગણિત માટે થોડી સારી ફેસિલિટી આપી શકીએ અને એના માટે આપણે 150 જેટલી અલગ અલગ પ્રવૃત્તિઓ આજે આપી છે. તો તમે એનો લાભ લઈ શકો એવી આપણી વિનંતી છે. એમાં બોલું તો એમાં ઘણી બધી અલગ અલગ રીતની આપી છે. તો એક એવું સેક્શન છે જેને કહેવાય ટીચિંગ લર્નિંગ મટીરિયલ, એટલે કે જે શિક્ષક હોય એ પોતે એ વસ્તુ કરે અને ક્લાસમાં લઈ જાય અને ત્યાં સમજાવી શકે કે એ શું છે. બીજું હોય છે DIY, એટલે બાળકો માટે હોય છે કે બાળકો જાતે એ પ્રવૃત્તિ કરી શકે અને પોતાના ઘરે લઈ જઈ શકે. ત્રીજું હોય છે પબ્લિકેશન અને અલગ અલગ પુસ્તકો. તો પુસ્તકો હોય, ચાર્ટ હોય જે વાંચીને બાળક સમજી શકે છે. ચોથી વસ્તુ હોય છે અલગ અલગ ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે કે તમને આકાશ દર્શન કરવું હોય તો એના માટે તમને ટેલિસ્કોપ લાગે. પછી માઇક્રોસ્કોપ આપીએ છીએ, મોડલ રોકેટરી માટે એક લોન્ચર આપીએ છીએ, પેરિસ્કોપ આપીએ છીએ. એવી રીતના બધા અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે આપીએ છીએ, જેનો ઉપયોગ કરીને અલગ અલગ પ્રવૃત્તિઓને હજુ સારી રીતે આપણે સમજી શકીએ.